મિત્રો, ગુજરાતવાસીઓ આગામી 24 કલાક સાચવી લેજો. આજે કચ્છ હોય, સૌરાષ્ટ્રનો ઉત્તરી પટ્ટો હોય અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે તારીખ 2 ઓગસ્ટના રોજ મોડી સાંજે એટલે કે 7 વાગ્યા બાદ સિસ્ટમ થોડી નબળી પડશે અને વરસાદનું જોર ગુજરાતમાં ઘટશે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટવાનું છે. હવે મિત્રો વિસ્તારથી જાણાવીએ તો હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી. રાજ્યના 16 થી વધુ જિલ્લાઓમાં તોફાની વરસાદને પગલે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે આગળ વધીશું અને વાત કરીશું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સમીક્ષા બેઠક. ગાંધીનગર ખાતે ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં પૂર અને વરસાદની સ્થિતિ અંગે તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વાત કરીશું સરદાર સરોવર ડેમની જળ સપાટી. ઉપરવાસમાંથી 1.12 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 130.47 મીટરની આસપાસ પહોંચી ગઈ છે. આગળ વધીશું અને વાત કરીશું સુરતમાં અંબિકા પંથકમાં જળબંબાકાર. છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અંદાજિત 24 કલાકમાં 19 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે. આગળ વધીશું અને વાત કરીશું આણંદ અને કરમસદમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. કરમસદમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાતા કરમસદ અને ગાના રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદ. લખતરમાં 8 ઇંચ અને વઢવાણ અને ધાંગધ્રામાં 6 ઇંચ વરસાદથી પોલીસ સ્ટેશન સુધી પાણી ભરાઈ જવા પામ્યા છે. આગળ વધીશું અને વાત કરીશું મોરબી જિલ્લામાં કલેક્ટરનું એલર્ટ. મોરબીમાં 18 રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને 2 ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના માંડવીમાં ડેમમાં ભંગાણ જોવા મળ્યું છે. વેર નદી પર આવેલા ગોળદા ડેમમાં તિરાડ પડતા 10 નીચાણવાળા ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. ત્યારે વાત કરીશું વડોદરામાં ડભોઈ વડોદરા માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઢાઢર અને તામસી નદીના પૂરના પાણી રોડ ઉપર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આગળ વધીશું તો વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઇટો પણ મોડી પહોંચી રહી છે. ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે 50 થી વધુ ફ્લાઇટ્સના શેડ્યુલ પણ ખોરવાઈ ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ તોડકાંડમાં મોટી કાર્યવાહી. જુગાર દરોડામાં તોડકાંડ મુદ્દે રેન્જ આઈજી દ્વારા 2 પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર શેત્રુંજી ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આગળ વધી અને વાત કરીએ તો નર્મદામાં ડાયવર્ઝન પણ ધોવાયું છે. ઝરિયા અને તરણાખલા ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ત્યારે વાત કરીએ તો નડિયાદમાં પણ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ નોંધાયો છે. શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્યારે આગળ વધીશું અને વાત કરીશું વલસાડની ઔરંગા નદીના પાણી પણ ઓસર્યા છે. વરસાદે વિરામ લેતા તંત્ર અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરીક્ષા સુધારણા બિલ કાયદો બન્યો. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા હવે પેપર લીક અને ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે વાત કરીશું સુરતમાં પિઝા સેન્ટરમાં ભીષણ આગની ઘટના બની. મોટા વરાછા સ્થિત બિઝનેસ હબમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની. સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે. ત્યારે વાત કરીએ તો ઓગસ્ટથી નવા નિયમો અમલી બની રહ્યા છે. એલપીજી સિલિન્ડર ભાવ, જીએસટી કમ્પ્લાયન્સ અને તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો બદલાયા છે. ત્યારે આગળ વધી અને વાત કરીએ તો સરકારી ભરતીઓની જાહેરાત. એમ્સ, આઈબીપીએસ, ક્લાર્ક અને બેન્કિંગ ક્ષેત્રે ઓગસ્ટમાં મોટી ભરતી પ્રક્રિયા હાથ કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અસાન ધારા અમલીકરણની માંગ. પાલડી અને સેટેલાઇટ વિસ્તારમાં અસાન ધારાની કડક અમલવારી માટે પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આગળ વધી અને વાત કરીએ તો બોટાદ જિલ્લામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદથી ખેતરો અને ગ્રામ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. આગળ વધી અને વાત કરીએ તો ચોટીલાનો ત્રિવેણી ઠાગા ડેમ ઓવરફ્લો થયો છે. સતત પાણીની આવકના કારણે ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ તો સુરત નજીક મહુવા હાઈવે ઉપર પણ કાર તણાઈ હોવાના દ્રશ્યો ગતિમાન થયા છે.
સ્થાનિક યુવાનોએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને 2 મુસાફરોને સુરક્ષિત બચાવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી કલેક્શનમાં વિક્રમી ઉછાળો. દેશમાં જુલાઈ મહિનાનું જીએસટી કલેક્શન રૂપિયા 2.11 લાખ કરોડની આસપાસ નોંધાઈ ગયું છે. ત્યારે આગળ વધીને વાત કરીએ તો રમત જગતમાં ભારતની સિદ્ધિ. કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં સિલ્વર મેડલ હાંસલ કરી લીધો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.